બરોડા ડેરીની 4 ઝોનની ચૂંટણી માટે મતદાન 13 પૈકી 9 ડિરેક્ટર બિનહરીફ થતા હવે 4 ઝોનની ચૂંટણી યોજાઈ। 333 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી છે। વડોદરા ડેરીમાં સાંજે 3 વાગ્યા સુધી મતદાન થઈ શકશે। 4 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે। ઝોન 6 ડેસરમાં ભાજપ વર્સેસ ભાજપનો જંગ છે। કુલદીપસિંહ રાहुलજીએ ફોર્મ પરત ન ખેંચ્યું। ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ સામે જંગ જામશે। ઝોન 3, 6, 8 અને 12 માટે મતદાન થશે। 4 બેઠક પર 9 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, જે બરોડા ડેરીની આ ચૂંટણી યોજાઈ છે, 4 બેઠક માટે 9 ઉમેદવારોનો આ જંગ, શું અત્યારે સ્થિતિ છે? મતદાન શરૂ થઈ ચૂક્યું છે? કયા પ્રકારનો માહોલ? બરોડા ડેરીના ઇલેક્શનનું મતદાન છે તે સવારે 9 વાગ્યાથી શરૂઆત છે તે થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો તે દ્રશ્યોમાં કે જે મતદારો છે તે હવે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। વાત કરવામાં આવે તો કુલ 4 ઝોનની અંદર આ જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। પાવી જેતપુર, ડેસર, વડોદરા અને એમ કરી અને કુલ 4 જણની જે ચૂંટણી છે તે યોજાશે। કુલ 333 જેટલા મતદારો છે કે તે અહીં મતદાન કરવા માટે પહોંચશે। ખાસ કરીને વાત કરીએ તો 4 ઝોનમાંથી સૌથી મહત્ત્વનો ઝોન કે જેને ડેસર ગણવામાં આવે છે, અનેક વખત આ ઝોનની અંદર આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થયા, ત્યારે હવે સૌ કોઈની નજર છે તે ડેસર ઝોન પર રહેલી છે કે આ ચૂંટણીની અંદર કોણ જીત મેળવે છે। પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો કુલ 13 ઝોનમાંથી 9 ઝોન છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે અને હવે માત્ર 4 ઝોનની ચૂંટણી યોજાવા જઈ રહી છે। હાલ સૌ કોઈની નજર ડેસર ઝોન પર રહેલી છે। ખાસ કરીને ડેસર ઝોન પર જે પૂર્વ ડિરેક્ટર છે કુલદીપસિંહ રાहुलજી તેમજ જે હાલ ભાજપનો મેન્ડેટ અપાયેલા સુરપાલસિંહ પરમાર, આ બંને વચ્ચે સીધો જંગ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે હવે તમામ જે મતદારો છે તે અહીં જે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ઘણા બધા આક્ષેપો થયા। આપણી સાથે કુલદીપસિંહ પરમાર છે। જી, આપ જોડાયેલા રહેજો અમારી સાથે।